અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે છેલ્લા 3.5 વર્ષથી ચર્ચાનો વિષય બનેલા એક અત્યંત સંવેદનશીલ અને હાઈ પ્રોફાઇલ કેસમાં હવે મોટો કાનૂની વળાંક આવ્યો છે. પોતાની પત્ની અને 2 બાળકોની હત્યાના પ્રયાસના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા 45 વર્ષીય ગુજરાતી ડોક્ટર ધર્મેશ પટેલને આખરે મોટી રાહત મળી છે. કેલિફોર્નિયાના સેન માટેઓ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં થયેલી અંતિમ સુનાવણી દરમિયાન જજ શેરન કેચોએ તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 3 એટેમ્પ્ટેડ મર્ડરના તમામ ફોજદારી આરોપો સંપૂર્ણપણે રદ કરી દીધા છે. જાન્યુઆરી 2023 થી શરૂ થયેલો આ કેસ માત્ર એક અકસ્માતનો મામલો નહોતો, પરંતુ માનસિક સ્વાસ્થ્ય, કાયદો, પરિવારના સહયોગ અને ન્યાય વ્યવસ્થાની કામગીરી સાથે જોડાયેલો એક જટિલ કેસ બની ગયો હતો. લગભગ 3.5 વર્ષ સુધી ચાલેલી લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે ધર્મેશ પટેલ કાનૂની રીતે આરોપ મુક્ત થયા છે. જો કે તેમના મેડિકલ વ્યવસાયનું ભવિષ્ય હજુ પણ સ્પષ્ટ નથી. આ સમગ્ર ઘટનાની શરૂઆત જાન્યુઆરી 2023માં થઈ હતી. ધર્મેશ પટેલ પોતાની પત્ની નેહા પટેલ અને 2 બાળકો સાથે કેલિફોર્નિયાના રોકી બીચ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની ટેસ્લા કાર અચાનક હાઈવે પરથી નીચે લગભગ 250 ફૂટ ઊંડી ખાઈમાં જઈ પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કુરચા ઉડી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે શરૂઆતમાં અંદર બેઠેલા કોઈ વ્યક્તિ જીવતા બચ્યા હશે તેવી આશા પણ રાખી નહોતી, પરંતુ બચાવ કામગીરી દરમિયાન ચારેય પરિવારજનો જીવતા મળી આવ્યા હતા. ચારેયને ગંભીર ઈજાઓ થઈ હતી અને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને બચાવ કર્મીઓએ ચમત્કાર સમાન ગણાવી હતી. અકસ્માત બાદ શરૂઆતમાં ધર્મેશ પટેલે પોલીસને જણાવ્યું હતું કે કારનું ટાયર ફાટી જતા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી બેઠા અને અકસ્માત સર્જાયો હતો. પરંતુ તપાસ આગળ વધતા અનેક મહત્વપૂર્ણ પુરાવા સામે આવ્યા. ટેસ્લા કારના ઇલેક્ટ્રોનિક ડેટા અને ટેકનિકલ સિસ્ટમનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં સ્પષ્ટ થયું કે અકસ્માત સમયે કારના સેલ્ફ ડ્રાઇવિંગ અથવા ઓટો પાયલટ ફીચરનો કોઈ જ સંબંધ નહોતો, એટલે કે ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. આ પછી તપાસનું કેન્દ્ર ધર્મેશ પટેલના વર્તન અને તેમની માનસિક સ્થિતિ તરફ વળ્યું. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પત્ની નેહા પટેલે બચાવ બાદ રેસ્ક્યુ કર્મચારીઓને જણાવ્યું કે તેમના પતિ છેલ્લા ઘણા સમયથી ગંભીર માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને તેમણે જાણી જોઈને કારને ખાઈમાં ઉતારી હતી. આ નિવેદન બાદ પોલીસે ઘટનાને અકસ્માત નહીં, પરંતુ હત્યાના પ્રયાસ તરીકે જોવાનું શરૂ કર્યું. ત્યારબાદ ધર્મેશ પટેલ સામે પોતાની પત્ની અને 2 બાળકોની હત્યાનો પ્રયાસ કરવાના 3 ગંભીર ફોજદારી આરોપો દાખલ કરવામાં આવ્યા. તેમની ધરપકડ કરવામાં આવી અને તેઓ લાંબા સમય સુધી કસ્ટડીમાં રહ્યા. કેસની કાર્યવાહી દરમિયાન સૌથી મહત્વનો પ્રશ્ન એ હતો કે ધર્મેશ પટેલે આ કૃત્ય સંપૂર્ણ સમજ સાથે કર્યું હતું કે તેઓ ગંભીર માનસિક બીમારીના કારણે પોતાની નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી બેઠા હતા. આ સવાલનો જવાબ શોધવા માટે તેમની લાંબી માનસિક તપાસ કરવામાં આવી હતી. કુલ 18 અલગ-અલગ સાયકોલોજીકલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. અનેક વખત વિગતવાર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા અને તેમના ભાઈ બહેન સહિત પરિવારના સભ્યો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા બાદ અનેક નિષ્ણાંતો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે ધર્મેશ પટેલ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર એટલે કે ગંભીર ડિપ્રેશનથી પીડાતા હતા. સાયકોલોજિસ્ટોના જણાવ્યા અનુસાર ધર્મેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી અત્યંત નકારાત્મક વિચારોમાં જીવતા હતા. અમેરિકામાં વધી રહેલા ડ્રગ્સના દૂષણ, યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક અશાંતિના કારણે તેમના મનમાં સતત એવો ભય રહેતો હતો કે દુનિયા વિનાશ તરફ જઈ રહી છે અને તેમના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત નથી. આ ડિપ્રેશન એટલું ગંભીર બની ગયું હતું કે તેઓ માનવા લાગ્યા હતા કે જો બાળકો આ દુનિયામાં નહીં રહે તો ભવિષ્યમાં તેમની સાથે કોઈ દુઃખદ ઘટના નહીં બને. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ પ્રકારની વિચારસરણી ગંભીર માનસિક બીમારીનું લક્ષણ હોઈ શકે છે. જોકે તમામ નિષ્ણાંતો આ મુદ્દે એકમત નહોતા. કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા એક સ્વતંત્ર સાયકોલોજિસ્ટે એવો અભિપ્રાય આપ્યો હતો કે ધર્મેશ પટેલની માત્ર મેજર ડિપ્રેશન નહીં, પરંતુ સ્કિઝો અફેક્ટિવ ડિસઓર્ડર જેવી વધુ ગંભીર માનસિક સમસ્યા હોઈ શકે છે. તેમના મતે તેમને તરત જ મુક્ત કરવું યોગ્ય રહેશે નહીં. આ મતભેદના કારણે કેસ વધુ જટિલ બન્યો હતો અને કોર્ટને તમામ મેડિકલ પુરાવા અને નિષ્ણાંતોના અભિપ્રાયોને ધ્યાનપૂર્વક તપાસવા પડ્યા હતા. બચાવ પક્ષના વકીલોએ કોર્ટમાં વર્ષ 2018ના કેલિફોર્નિયાના એક મહત્વપૂર્ણ કાયદાનો આશરો લીધો હતો. આ કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ ગંભીર માનસિક બીમારીના કારણે ગુનામાં સંડોવાય અને તે કાયદામાં નક્કી કરાયેલા કડક માપદંડોને પૂર્ણ કરતી હોય તો તેને સીધી સજા આપવાના બદલે
સારવાર માટે મેન્ટલ હેલ્થ ડાયવર્જન પ્રોગ્રામમાં મોકલી શકાય છે. જો આરોપી સફળતાપૂર્વક સારવાર પૂર્ણ કરે અને તેની માનસિક સ્થિતિમાં સુધારો થયો હોવાનું નિષ્ણાંતો પ્રમાણિત કરે તો કોર્ટ તેની સામેના ફોજદારી આરોપો દૂર કરવાનો નિર્ણય લઈ શકે છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે ધર્મેશ પટેલની કોઈ અગાઉની ગુનાહિત હિસ્ટ્રી નથી અને તેઓ વર્ષોથી સફળ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા, તેથી તેમને સારવારની તક આપવી જોઈએ. આ કેસમાં ધર્મેશ પટેલને તેમના પરિવારનો પણ સતત સાથ મળ્યો. ખાસ કરીને તેમની પત્ની નેહા પટેલે કોર્ટમાં જણાવ્યું કે તેમના પતિ માનસિક બીમારીના કારણે આ સ્થિતિમાં પહોંચ્યા હતા અને સારવાર બાદ તેઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તેમણે કોર્ટને વિનંતી કરી કે પરિવાર તેમના પુનર્વસનમાં સંપૂર્ણ સહકાર આપશે. તેમણે ખાતરી આપી કે ભવિષ્યમાં જો તેમના પતિમાં ફરી કોઈ પ્રકારની માનસિક અસ્થિરતા જોવા મળશે તો તેની તાત્કાલિક જાણ કરવામાં આવશે. પરિવારના અન્ય સભ્યોએ પણ આવી જ ખાતરી આપી હતી. આ તમામ દલીલો અને મેડિકલ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે ધર્મેશ પટેલને 2 વર્ષના મેન્ટલ હેલ્થ ડાયવર્જન પ્રોગ્રામમાં સામેલ થવાની મંજૂરી આપી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે નિયમિત સારવાર લીધી, કાઉન્સેલિંગમાં ભાગ લીધો અને કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ શરતોનું પાલન કર્યું. 2 વર્ષ સુધી તેમની પ્રગતિ પર સતત નજર રાખવામાં આવી હતી. અંતિમ નિષ્ણાંતોએ કોર્ટને જણાવ્યું કે તેમની માનસિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને તેઓ હવે સ્થિર સ્થિતિમાં છે. આ રિપોર્ટોના આધારે અંતિમ સુનાવણી દરમિયાન જજ શેરન કે ચોએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે જણાવ્યું કે ધર્મેશ પટેલે મેન્ટલ હેલ્થ ડાયવર્જન પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને હવે તેમની સામેના 3 એટેમ્પ્ટેડ મર્ડરના આરોપો યથાવત રાખવાનો કોઈ કાનૂની આધાર રહેતો નથી. પરિણામે તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા તમામ ફોજદારી આરોપો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યા. લગભગ 3.5 વર્ષથી ચાલતો આ હાઈ પ્રોફાઇલ કેસ હવે કાનૂની રીતે પૂર્ણ થયો છે. જો કે કોર્ટમાંથી આરોપ મુક્ત થયા બાદ પણ ધર્મેશ પટેલ માટે તમામ પડકારો સમાપ્ત થયા નથી. કેસ ચાલતો હતો ત્યારે મેડિકલ બોર્ડ ઓફ કેલિફોર્નિયાએ તેમની મેડિકલ પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ફોજદારી કેસ પૂર્ણ થયા બાદ પણ તેઓ ફરી ક્યારથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી શકશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ મુદ્દે અંતિમ નિર્ણય મેડિકલ બોર્ડ પોતાની અલગ પ્રક્રિયા હેઠળ કરશે, તેથી કાનૂની લડાઈ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેમની વ્યવસાયિક કારકિર્દી અંગે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે. આ સમગ્ર કેસ માનસિક સ્વાસ્થ્ય અને ન્યાય વ્યવસ્થાના સંબંધનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ગંભીર માનસિક બીમારીઓ વ્યક્તિના નિર્ણય અને વર્તન પર કેટલી ઊંડી અસર કરી શકે છે. સાથે જ આ કેસ એ પણ સમજાવે છે કે સમયસર સારવાર, પરિવારનો સાથ અને કોર્ટની દેખરેખ હેઠળ પુનર્વસનની તક કેટલાક કેસોમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે સૌની નજર એ વાત પર રહેશે કે મેડિકલ બોર્ડ આગળ શું નિર્ણય લે છે અને ધર્મેશ પટેલ ફરી એક વખત મેડિકલ ક્ષેત્રમાં પરત ફરી શકશે કે નહીં.